પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતો માટે આત્માની અગત્યની યોજના કહી શકાય બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર સહાય યોજના કે જે યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેત પદ્ધતિ માટે જીવામૃત ખેડૂતોએ જાતે બનાવવું હોય તો એ જીવામૃત બનાવવા માટે જે જરૂરી સાધનો છે તેમની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે તો કે મિત્રો યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારો મેળવી શકે છે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ મેળવી શકે છે। મિત્રો આ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેત પદ્ધતિ માટે ખેડૂતોએ જીવામૃત જાતે બનાવવું હોય તો જીવામૃત બનાવવા માટેના જે જરૂરી સાધનો છે જેમ કે 5000 લીટરની પીવીસી પાણીની ટાંકીની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। 200 ચોરસ ફૂટનું પાકું ભોંયતળિયું બનાવવા માટે સહાય આપવામાં આવે છે। તેમજ મિત્રો પ્લાસ્ટિકની ડોલ છે, ટબ છે, બેરલ છે તેની ખરીદી માટે સહાય આપવામાં આવે છે તેમજ અન્ય ખર્ચ માટે પણ સહાય આપવામાં આવે છે। મિત્રો આ યોજના અંતર્ગત તમામ વર્ગના ખેડૂતોને એક સમાન જ સહાયની ચૂકવણી કરવામાં આવે છે। જીવામૃત બનાવવા પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય મળવા પાત્ર થશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 60,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે મળવા પાત્ર થશે। યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ 28/5/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 28/5/2025 થી લઈ અને 20/6/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને તમારા તાલુકામાં આવેલ જે આત્મા વિભાગની કચેરી છે તે કચેરીમાં તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે।